સરકારી અનાજનો કાળો કારોબાર કરનારા ચારને પાસા હેઠળ ધકેલાયા છે. ઈડર એપીએમસી માર્કેટ યાર્ડમાંથી પુરવઠા વિભાગ રેડ દરમિયાન 39.25 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. તો ગાંધીનગર, મહેસાણા તેમજ સ્થાનિક પુરવઠા વિભાગ દ્વારા 24 કલાકથી વધુ ચલાવ્યું હતું આ સર્ચ ઓપરેશન. ઈડર એપીએમસી માર્કેટ યાર્ડમાં ચાલતા સરકારી સસ્તા અનાજના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી થઈ હતી. તો જિલ્લા સમરતા દ્વારા 4 કાળા બજારિયાઓને પાસા હેઠળ સબજેલમાં ધકેલાયા અને ઈડર મામલતદાર દ્વારા 4 ઈસમે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો ગરીબનો કોળિયો છીનવી લેનારા કાળા બજારિયાઓને પાસા હેઠળ ધકેલતા અન્ય કાળા બજારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ઈડર એપીએમસી માર્કેટ યાર્ડમાં કમ્પાઉન્ડમાં આવેલ ગોડાઉનમાંથી લાખોનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. કાળા બજારિયાઓ સામે એપીએમસી માર્કેટ યાર્ડ દ્વારા કાર્યવાહી ક્યારે, તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.